ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 એનો એક અગત્યનો ટોપિક કે જે વિદ્યુત ફ્લક્સ જે કહેવાય છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. તો ભાઈ, વિદ્યુત ફ્લક્સ જે કહેવાય ને કે એક અદિશ ભૌતિક રાશિ છે. આમ તો ફ્લક્સનો અર્થ એવો થાય કે સંખ્યા, બરાબર, પણ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. આ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે કે કોઈ પણ સપાટીમાંથી કે કોઈ પણ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા હોય તેને આપણે વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. તો એને આપણે વ્યાખ્યા આવી રીતે આપી શકાય વિદ્યુત ફ્લક્સની: કોઈ પણ પૃષ્ઠમાંથી કે સમતલમાંથી પૃષ્ઠને લંબ રૂપે, જે પણ સપાટી હોય, જે પણ પૃષ્ઠ હોય, એને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. ફરી વખત હું વ્યાખ્યા બોલું છું કે કોઈ પણ સપાટીમાંથી કે કોઈ પણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એને વિદ્યુત ફ્લક્સ કહે છે. એટલે કઈ સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે અને કઈ સપાટી પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે, તો એ વસ્તુ આપણને વિદ્યુત ફ્લક્સ નામની ભૌતિક રાશિ ઉપરથી ખબર પડે. એટલે એક સંખ્યા દર્શાવે છે એનો અર્થ એવો થાય કે આ ફ્લક્સ છે ને એક મેથેમેટિકલ, ગાણિતિક જે કહેવાય કે ભૌતિક રાશિ છે, પણ એને આપણે ફિઝિકલ રીતે ઇન્ટરપ્રિટ કરવાની છે. એટલે ફિઝિક્સની દ્રષ્ટિએ આપણે સમજવાની છે. તો એક સંખ્યા દર્શાવે છે. જ્યારે પણ ફ્લક્સ એવો શબ્દ આવે ને એનો અર્થ જ થાય સંખ્યા. એ ચાહે વિદ્યુત ફ્લક્સ હોય કે ચુંબકીય ફ્લક્સ હોય કે કોઈ પણ બીજા પ્રકારનું ફ્લક્સ હોય, પણ એ સંખ્યા કઈ કે કોઈ પણ સપાટીમાંથી કે કોઈ પણ પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા, એને આપણે વિદ્યુત ફ્લક્સ કહે છે. હવે આ વિદ્યુત ફ્લક્સ શેના પર આધારિત છે એ વસ્તુ સમજવા માટે આપણે થોડો ઘણો જે છે એ ક્ષેત્રફળનો કન્સેપ્ટ આપણે પહેલા થોડો ઘણો સમજી લઈએ. ભાઈ, કે કોઈ પણ ક્ષેત્રફળ એ જે કહેવાય, એ ક્ષેત્રફળ જે છે એ સદિશ ભૌતિક રાશિ છે. આ ક્ષેત્રફળ જે કહેવાય એ સદિશ ભૌતિક રાશિ છે. હવે આ સદિશ ભૌતિક રાશિ હોય તો એની દિશા હોય. તો ભાઈ, ક્ષેત્રફળ સદિશની દિશા એ સપાટીને કે સમતલને લંબ રૂપે બહાર આવતી દિશામાં હોય છે. સપાટીને કે લંબ રૂપે બહાર આવતી દિશામાં હોય છે. આ યાદ રાખવાનું કે ભાઈ, કે ક્ષેત્રફળ એક સદિશ ભૌતિક રાશિ છે અને ક્ષેત્રફળ જો સદિશ ભૌતિક રાશિ હોય તો એની દિશા એ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં આવે. દાખલા તરીકે આપણે આ એક સપાટીને આપણે વાત કરીએ કે અહીંયાથી આપણે આ એક સપાટી લઈએ છીએ. આ એક મેં સપાટી ધ્યાનમાં લીધી. તો હવે આને લંબ રૂપે, તો આ 90 એંગલ આપણે દોરી અને બહાર આવતી દિશામાં, તો કાં તો આ દિશામાં દોરી શકાય. આ ક્ષેત્રફળની દિશા થઈ જશે એ. આ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં અહીંયા પણ દોરી શકાય, અથવા તમે એને આમ પણ દર્શાવી શકો. આ બાજુ હોય તો આપણે આ બાજુ બી દર્શાવી શકીએ. આ પણ થઈ જશે, ક્ષેત્રફળની દિશા એ થઈ જશે. તો ભાઈ, ક્ષેત્રફળની દિશા એ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં થશે. દાખલા તરીકે તમારી સપાટી આ દિશામાં છે, આમ રાખેલી સપાટી, તો એના માટેનો લંબ દિશા એટલે આ એની 90 એંગલ દિશા થઈ જશે. તો આ જે થઈ જશે ક્ષેત્રફળની દિશા થઈ જશે એ. તો યાદ રાખવાનું ભાઈ, ક્ષેત્રફળની દિશા એ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં થાય. તો આ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશા ઉપર તરફ કાં તો અંદર તરફ થશે. અહીંયા આગળ સપાટી આ દિશામાં રાખેલી છે તો આ દિશામાં થશે, કાં તો આ દિશામાં થશે. સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં એ ક્ષેત્રફળની દિશા થાય. દાખલા તરીકે તમને એવું છે કે કોઈ પણ એંગલે રાખેલી સપાટી, આવી રીતે તમારી સપાટી રાખેલી છે, કોઈ ચોક્કસ ખૂણે રહેલી છે, તો એના માટે ક્ષેત્રફળ. તો હવે આને લંબ દોરવાનો, આ સપાટીને આપણે લંબ દોરવાનો. આ સપાટીને આપણે લંબ દોરીએ તો આ દિશામાં મળશે આપણને ક્ષેત્રફળની દિશા એ. આપેલી સપાટીને લંબ રૂપે તમારે ક્ષેત્રફળની દિશા આવે. આ સપાટીને 90 એંગલ તમે દોરો એ ક્ષેત્રફળ સદિશની દિશા કહેવાય. તો ભાઈ, બહુ અગત્યનો કન્સેપ્ટ, કારણ કે વિદ્યુત ફ્લક્સ આપણે સમજવું હોય તો ક્ષેત્રફળનો કન્સેપ્ટ સમજવો પડે. તો ક્ષેત્રફળ એક સદિશ ભૌતિક રાશિ છે, તેની દિશા સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં થાય. અને માટે યાદ રાખો કે સપાટી એમ ઊભી છે તો લંબ રૂપે બહાર આવતી દિશામાં થશે.
આ જે કહેવાય કે આ એક્ઝેક્ટલી સમાંતર છે તો એને લંબરૂપે બહાર આવતી દિશા ઉપર તરફ થશે. હવે ચોક્કસ ખૂણે રહેલી છે. ચોક્કસ ખૂણે એટલે કે દાખલા તરીકે આને આવી રીતે અક્ષ સાથે થીટા એંગલે દોરેલી છે, આની સાથે થીટા અંશનો ખૂણો બનાવે છે, પણ સપાટીને લંબ રૂપે દર્શાવવાની દિશા, એની દિશા સપાટીને લંબ રૂપે દર્શાવવાની. તો આ કિસ્સામાં તમે એના બે ઘટકો પણ લખી શકો. આ કિસ્સામાં સપાટી એને જે કહેવાય ચોક્કસ ખૂણે છે, તો આ ક્ષેત્રફળની દિશા લંબ રૂપે બહાર આવતી દિશામાં સપાટી 90 એંગલે તમારી એની દિશા દોરાય. તો આ દિશાની અંદર અહીંયા આગળ તમે આવી રીતેના બે ઘટકો બી દોરી શકો. આ ઘટક એનો કહેવાય એ cos થીટા કહેવાય. જે અક્ષ સાથે ખૂણો બનાવે ઘટક cos, એને સમાંતર અક્ષ સાથે થીટા અંશનો ખૂણે છે તો એ cos ઘટક આવશે, અને એનો લંબ ઘટક એટલે આ થઈ જશે એ sin થીટા. તો અહીંયા આગળ ક્ષેત્રફળના બે ઘટકો પણ મળે, એ cos અને એ sin થીટા. પણ યાદ રાખવાની, ક્ષેત્રફળની દિશા એ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં થાય. બરાબર. હવે આપણે સમજીએ છીએ ભાઈ વિદ્યુત ફ્લક્સ, કારણ કે ક્ષેત્રફળ સદિશ સમજ્યા પછી આપણે વિદ્યુત ફ્લક્સને આપણે સમજીએ છીએ. તો વિદ્યુત ફ્લક્સ કહેવાય કોણે? તો ધ્યાન આપજો. તો ભાઈ વિદ્યુત ફ્લક્સ મેં આગળ કીધું એમ એક અદિશ ભૌતિક રાશિ છે, એક ગાણિતિક ક્વોન્ટિટી છે, મેથેમેટિકલ ક્વોન્ટિટી છે. તો એની વ્યાખ્યા આપણે આવી રીતે આપી શકાય: કોઈ પણ પૃષ્ઠમાંથી કે કોઈ પણ સમતલમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા, એટલે આ વસ્તુ ફ્લક્સ છે ને સંખ્યાને રિપ્રેઝેન્ટ કરે છે, સંખ્યાને દર્શાવે છે. પણ કઈ સંખ્યા છે? કે સપાટીને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા, તેને આપણે વિદ્યુત ફ્લક્સ કહે છે. હવે મિત્રો કે ભાઈ ફ્લક્સ એ શેના પર આધારિત છે, અથવા તો ફ્લક્સનું ઇક્વેશન શું હોઈ શકે? એના માટે આપણે સમજીએ કે ફ્લક્સ શેના ઉપર આધારિત છે. હવે સંખ્યા હોય એનો અર્થ એવો થાય કે સંખ્યા, તો જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય, જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય, ઈની તીવ્રતા વધુ હોય, ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે જોવાની છે. આપણે આગળ સમજેલા જ છીએ, જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય ત્યાં ક્ષેત્ર રેખાની સંખ્યા વધુ હોય. તો પહેલો જ આધાર રાખે છે ભાઈ વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે. દાખલા તરીકે આ સપાટી છે, આ સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય તો ત્યાં આગળ ફ્લક્સનું મૂલ્ય વધારે હશે. જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય ત્યાં આગળ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય વધારે છે. તો માટે લખી શકાય એ વિદ્યુત ફ્લક્સ phi e એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે. phi e ચલે છે E. જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હોય, નજીક નજીક હોય તો ત્યાં આગળ ફ્લક્સ વધારે મળે. જ્યાં આગળ દૂર દૂર હોય ત્યાં આગળ તીવ્રતા ઓછી હોય, માટે ત્યાં આગળ ફ્લક્સ ઓછું મળવાનું છે. તો માટે લખી શકાય phi e ચલે છે E. બીજો આધાર છે, જો સપાટી મોટી હોય એટલે કે સપાટીનું ક્ષેત્રફળ જો વધારે હોય તો વધારે સંખ્યા પસાર કરે. મેં અહીંયા દોરેલી છે કે દાખલા તરીકે આ પહેલી સપાટી છે, આ પહેલી સપાટીનું ક્ષેત્રફળ એ બીજી સપાટીના ક્ષેત્રફળ કરતા ઓછું છે. દાખલા તરીકે સમજો કે આનું ક્ષેત્રફળ આપણે A1 લઈએ અને આનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ A2 છે. તો તમે જોઈ શકો છો ભાઈ A2 નું મૂલ્ય A1 કરતા વધારે છે. A2 ઇઝ ગ્રેટર ધેન A1 છે. તો હવે આની અંદરથી એક્સ ફોર એક્ઝામ્પલ કે ભાઈ 1 2 3 જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ, જ્યારે આનું ક્ષેત્રફળ વધારે હોવાને કારણે 1 2 3 4 5 6 7 એટલે બધી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. તો વિદ્યુત ફ્લક્સ એના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. phi e ચલે છે A. જેમ ક્ષેત્રફળ વધારે હોય સપાટીનું તેમ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે પસાર કરે, તો phi e ચલે છે A થશે. ત્રીજી વસ્તુ આધાર રાખે છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેના એંગલ પર. હમણાં જ આપણે વાત કરી ક્ષેત્રફળની દિશા એ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં થશે. તો આ સપાટીને ધ્યાન આપજો, આ સપાટીને એના માટે ક્ષેત્રફળની દિશા લંબ રૂપે બહાર આવતી દિશામાં, એટલે આ 90 એંગલ દોર્યો તો એની દિશા થશે. આ સપાટી મેં વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકેલી છે, એટલે આ વિદ્યુત ક્ષેત્રને સપાટી લંબ રૂપે છે. આ સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે, પરંતુ એનું ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે, કારણ કે સપાટીને લંબ રૂપે ક્ષેત્રફળની દિશા થશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ વિદ્યુત ક્ષેત્ર E અને અહીંયા ક્ષેત્રફળ છે એ બંને એક જ દિશામાં છે, સમાંતર છે.
અને સમાંતર હોવાથી બધી ક્ષેત્ર રેખાઓ એની અંદરથી પસાર થાય છે, બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એની અંદરથી પસાર થાય. તો માટે એવું કહી શકાય કે ભાઈ ઈ અને એ વચ્ચેના ખૂણા ઉપર પણ આ સંખ્યા આધાર રાખે છે. તમે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે તમે કોઈ પણ સપાટી મૂકો, તેના અંદરથી બધી ક્ષેત્ર રેખાઓ પસાર થશે. આના માટે કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર અને એ બંને એક જ દિશામાં હોય, ઈ અને એ સમાંતર હોય, તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એની અંદરથી પસાર થશે. બરાબર. દાખલા તરીકે આપણે મારી જોડે અહીંયા આગળ કોઈ કે આ એક લાકડાની એક સપાટી છે, તમે અહીંયાથી બધા તીરને આમ છોડો છો, આ બધા મેં તીરને આમ છોડ્યા વારાફરતી, તો તમે જોઈ શકો કે આખી લાકડાની સપાટી બધા તીરને રોકી શકશે. આ લાકડાની સપાટી બધા તીરને રોકી શકે, તો એનો અર્થ એવો થાય કે આને આપણે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, એને આ સપાટી 90 એંગલે રાખેલી છે. એટલે 90 એંગલ એટલે કે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે જો સપાટીને મૂકીએ, તો બધી ક્ષેત્ર રેખાઓ પસાર થાય. તો એ વખતે ઈ અને એ વચ્ચેનો એંગલ થશે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. બંને એક જ દિશામાં છે, બંને એક જ દિશામાં હોય તો ઈ અને એ સમાંતર થઈ જાય. ઈ અને એ સમાંતર થાય તો બંને વચ્ચેનો એંગલ 0 થાય. તો આપણે યાદ શું રાખવાનું કે ભાઈ કે આ સપાટી, કોઈ પણ સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબ હોય, વિદ્યુત ક્ષેત્રને લંબ હોવી જોઈએ, અને જ્યારે લંબ હોય ત્યારે ઈ અને એ વચ્ચેનો એંગલ 0 બને, અને તે વખતે બધી ક્ષેત્ર રેખાઓ એ સપાટીમાંથી પસાર થશે. તો ઈ અને એ સમાંતર વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ જો બંને એકબીજાને સમાંતર હોય તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય. પરંતુ તમે જુઓ, દાખલા તરીકે અહીંયાથી આ સપાટી જે મેં લીધી એને મેં આમ રાખી હોત તો શું થાત? તો એક પણ તીર એ સપાટીને અડત નહીં, અથવા તો પહેલાની સરખામણીમાં ઓછા તીર અડત. આ સપાટીને મેં આમ રાખી હોત, આ લંબ રાખી, એના કરતા જો મેં સમાંતર રાખી હોત તો એક પણ તીર ના અડે. તો હવે તમે આ જ વસ્તુ તમે જો આ સપાટીને મેં આ વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકેલી છે, આ ઈ, અને આ સપાટી જે છે મેં વિદ્યુત ક્ષેત્રને કેવી રીતે મૂકી છે? સમાંતર. બરાબર. તો તમે જો એક પણ વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીમાંથી પસાર થતી નથી, તો એ વખતે સપાટીનો ક્ષેત્રફળનો સદિશ એને લંબ રૂપે, તો તમે સપાટીને આમ મૂકી તો એનો એંગલ આમ બને 90. બરાબર. તો આવી રીતે આ સપાટી આમ છે ને એનો એંગલ 90 આમ બનશે. તો એ વખતે એ અને ઈ વચ્ચેનો એંગલ બની જશે અહીંયા આગળ 90 બનશે. અને જ્યારે 90 હોય ત્યારે એક પણ ક્ષેત્ર રેખાઓ પસાર ના થાય, તો માટે ફ્લક્સનું મૂલ્ય કેટલું મળે? 0. બરાબર. એટલે એ અને ઈ વચ્ચેનો એંગલ 90, બંને લંબ રૂપે, પણ સપાટી વિદ્યુત ક્ષેત્રને સમાંતર ત્યારે ફ્લક્સનું મૂલ્ય 0. સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબ ત્યારે ફ્લક્સનું મૂલ્ય મહત્તમ. પણ જો યાદ રાખો, ઈ અને એ વખતે સમાંતર હોય, આમાં ઈ અને એ બંને લંબ હોય, 90 એંગલ બને, ત્યારે ફ્લક્સનું મૂલ્ય કેટલું બને? 0. તો ત્રણ વસ્તુ ઉપર આધારિત છે. એક તો એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉપર, ક્ષેત્રફળના સદિશ ઉપર, અને વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના ખૂણા ઉપર. એટલે તમે સપાટીને વિદ્યુત ક્ષેત્રની સાથે કેવી રીતે મૂકો છો, કેટલા એંગલે મૂકો છો, એના પર વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય આધારિત છે. હવે દાખલા તરીકે તમે ચોક્કસ એંગલે મૂકેલી છે તો શું થાય? તમે જુઓ, આ સપાટી છે, આ સપાટીને મારે 90 એંગલે ક્ષેત્રફળનો છે આ દિશામાં દોરવો પડે, મેં ક્ષેત્રફળ દોર્યો. આ સપાટી વિદ્યુત ક્ષેત્રની સાથે એ θ અંશનો ખૂણો બનાવે, θ એંગલ છે. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટક કયો થશે? a cos θ થઈ જાય, આપણે આગળ કીધું એમ. આ a નો ક્ષેત્રની દિશામાં ઘટક કયો થાય? a cos θ. તો આપણે એવું કહી શકાય, આ કિસ્સાની અંદર ફ્લક્સ એ એના ક્ષેત્રફળના વિદ્યુત ક્ષેત્રની દિશાના ઘટક પર આધારિત છે. એટલે કોના ઉપર આધારિત છે ભાઈ? a cos θ ઉપર આધારિત છે. બરાબર. શેના ઉપર આધારિત? a cos θ ઉપર, વિદ્યુત ક્ષેત્રનો ક્ષેત્રફળની દિશામાં ઘટક ઉપર આધારિત છે. હવે આ ત્રણેયને ભેગું કરીને લખીએ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય તો ફ્લક્સનું મૂલ્ય વધારે મળે, ક્ષેત્રફળનું મૂલ્ય વધારે તો ફ્લક્સનું મૂલ્ય વધારે મળે. ઈ અને એ વચ્ચેના ખૂણા ઉપર આધારિત છે. તો માટે એવું લખી શકાય, ફ્લક્સ phi e
ચલે છે ઈ એ કોસ થીટા, બરાબર. હવે અહીંયા કોસ લેવાનું કારણ એક બીજું પણ છે. ચલો હવે તમે સમજો કે ભાઈ કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઈ અને એ વચ્ચેનો એંગલ જ્યારે 0 હોય, ચલો ઈ અને એ વચ્ચેનો એંગલ 0 હોય તો કે મહત્તમ આપણને વિદ્યુત ક્ષેત્ર રેખા મળી, બરાબર. અને થીટા બરાબર 90 હોય ત્યારે આપણને મળી છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે જોઈ શકો છો ભાઈ cos 0 ની કિંમત કેટલી થશે 1 અને cos 90 ની કિંમત કેટલી થાય 0. cos 0 ની કિંમત 1 થશે અને cos 90 ની કિંમત 0 થાય. તો આપણે ફ્લક્સ થીટા બરાબર 0 હોય ત્યારે મહત્તમ, એટલે થીટા બરાબર 0 ત્યારે 1 કિંમત મહત્તમ અને થીટા બરાબર 90 ત્યારે ફ્લક્સની કિંમત 0, અને માટે અહીંયા આપણે cos નો ઉપયોગ કરીએ છીએ. અથવા એવું ના યાદ રાખવું હોય તો અહીંયા આગળ ક્ષેત્રફળનો ક્ષેત્રની દિશામાં ઘટક સમાંતર ઘટક હંમેશા a cos થીટા જ આવે, અને માટે આ ત્રણેયને ભેગા કરીને લખીએ ફાઈ ઈ વિદ્યુત ફ્લક્સ એ ચલે છે ઈ એ cos થીટા, અને માટે લખી શકાય ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ cos થીટા. હવે તમને યાદ હશે ડોટ પ્રોડક્ટ, બરાબર. ડોટ પ્રોડક્ટનું મૂલ્ય યાદ હશે ભાઈ એ ડોટ બી હતું. ચલો ભાઈ એ ડોટ બી હતું તો શું લખતા હતા આપણે એ બી cos થીટા લખતા હતા. એ ડોટ બી બરાબર લખતા હતા એ બી cos થીટા. તો હવે તમે સમજો ભાઈ એ બી cos થીટા હોય તો શું લખી શકાય એ ડોટ બી લખાય કે ના લખાય. તો અહીંયા તમે જુઓ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ, ક્ષેત્રફળ પણ સદિશ રાશિ, તો ઈ એ cos થીટા હોય તો શું લખાય ઈ ડોટ એ લખી શકાય, બરાબર. એ ડોટ ઈ લખો તો પણ ચાલે, કારણ કે અદિશની અંદર ક્રમનો નિયમ જળવાય જ છે અદિશ ગુણાકારમાં, એટલે ઈ ડોટ એ લખો કે એ ડોટ ઈ લખો બંને સાચું છે. પણ આ મેં ડોટ પ્રોડક્ટ ઉપર જે લખ્યું ઈ એ cos થીટા હોય તો ઈ ડોટ એ, અને માટે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર આવી ગયું ફાઈ ઈ બરાબર ઈ ડોટ એ, બરાબર. તો ફ્લક્સ એ ત્રણ ઉપર આધારિત છે: વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉપર, આપેલી સપાટીના ક્ષેત્રફળ ઉપર, અને એ સપાટી વિદ્યુત ક્ષેત્રની સાથે એ કેટલાનો એંગલ બનાવે છે, કઈ રીતે રહેલી છે. જો લંબરૂપે હોય તો મહત્તમ ફ્લક્સ, સપાટી સમાંતર હોય તો 0 ફ્લક્સ, એકે ક્ષેત્ર રેખાઓ ના અડે, બરાબર. અને માટે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા ઈ ડોટ એ લખી શકાય. ચલો એ અદિશ ભૌતિક રાશિ છે. અદિશ ભૌતિક રાશિ હોય તો એનું મૂલ્ય 0 પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો એક વિદ્યુત ફ્લક્સ એક અદિશ ભૌતિક રાશિ છે. એનો એકમ, ચલો ભાઈ વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે ન્યૂટન upon કુલમ, ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર, અને માટે લખી શકાય ન્યૂટન કુલમ મીટર સ્ક્વેર. અથવા એનો બીજો એકમ છે વોલ્ટ ઇન્ટુ મીટર. આ બીજો એકમ છે વોલ્ટ ઇન્ટુ મીટર, V4 વોલ્ટ છે, બરાબર. V4 છે વોલ્ટ અને ઇન્ટુ આવશે મીટર, તો વોલ્ટ ઇન્ટુ મીટર છે. એનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું છે m1 L3 T-3 અને A-1. તો પારિમાણિક સૂત્ર પણ યાદ રાખવાનું છે m1 L3 T-3 A-1, બરાબર. તો આ ફ્લક્સ એક અદિશ ભૌતિક રાશિ છે. એનો એકમ ન્યૂટન કુલમ મીટર સ્ક્વેર થાય અથવા વોલ્ટ મીટર થશે, અને પારિમાણિક સૂત્ર છે m1 L3 T-3 A-1. હવે તમે જુઓ કે ભાઈ ફ્લક્સનું મૂલ્ય ક્યાં મહત્તમ હોય અને ક્યાં 0 હોય. તો સમજો ભાઈ ફ્લક્સનું મૂલ્ય ક્યાં આગળ મહત્તમ હશે. તો ભાઈ ફ્લક્સનું મૂલ્ય આપણે જોઈએ છે કે ક્યાં આગળ મહત્તમ છે અને ક્યાં આગળ 0 છે. તો તમે સમજો તો અહીંયા આગળ તમે જુઓ કે ભાઈ કે ઈ અને એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ જ્યાં આગળ સમાંતર હોય, તમે જુઓ આ મેં આકૃતિમાં આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એ બંને સમાંતર છે, તો બધી ક્ષેત્ર રેખાઓ એની અંદરથી સપાટીમાંથી પસાર થઈ ગઈ છે. તો ત્યાં આગળ ફ્લક્સનું મૂલ્ય કેટલું આવશે? મહત્તમ થશે. કેમ મહત્તમ થાય? કારણ કે ફાઈ બરાબર ઈ એ cos 0 સમાંતર હોય તો બંને વચ્ચેનો એંગલ cos 0 મળે, અને cos 0 ની કિંમત આવશે 1, એટલે આપણે એનું મૂલ્ય થઈ જશે E ઇન્ટુ એ. તો યાદ રાખો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ જો બંને એકબીજાને સમાંતર હોય તો એની અંદરથી મહત્તમ ફ્લક્સ પસાર થાય, બધી ક્ષેત્ર રેખાઓ એને અડે, અને એ વખતે મહત્તમ ફ્લક્સ એટલે E ઇન્ટુ એ થશે. પણ ત્રીજી આકૃતિમાં તમે જુઓ જ્યારે આ સપાટી વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે એટલે એનો ક્ષેત્રફળનો જે સદિશ જે છે એ વિદ્યુત ક્ષેત્રની સાથે 90 એંગલે ગોઠવાયેલો છે. તમે જુઓ આ જે છે આની સાથે 90 એંગલે ગોઠવાયેલો છે. ઈ અને એ બંને લંબ છે. જો ઈ અને એ બંને લંબ હોય 90 હોય તો શૂન્ય ફ્લક્સ પસાર થાય.
થીટા ઇઝ ઇક્વલ ટુ 90 અને એ વખતે cos 90 ની કિંમત થાય 0 અને cos 90 બરાબર 0 એટલે શૂન્ય ફ્લક્સ પસાર થાય. એકે ક્ષેત્ર રેખાઓ એને અડે નહીં. તો આપણે કન્ડિશન યાદ રાખવાની છે કે જો થીટાનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે હોય તો ફ્લક્સ આપણને ધન મળે, પોઝિટિવ મળે. phi e is greater than 0. થીટાનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે હોય ત્યારે ફ્લક્સ ધન મળે કારણ કે એ વખતે cos ધન છે. પણ જો 90 અને 180 ની વચ્ચે હોય એટલે પાઈ ની વચ્ચે, 90 એટલે π/2 થી લઈને પાઈ, 90 અને 180 હોય અથવા 180 અને 180 ની વચ્ચે હોય તો ફ્લક્સનું મૂલ્ય ઋણ મળે. 180 સુધી ઋણ મળે કારણ કે cos પાઈ કે cos 180 એની કિંમત થાય -1. તો આપણે યાદ રાખો કે 90 થી 180 ની વચ્ચે ફ્લક્સનું મૂલ્ય ઋણ મળે અને 0 અને 0 થી 90 ની વચ્ચે ફ્લક્સનું મૂલ્ય ધન મળે. જ્યારે 90 હોય ત્યારે ફ્લક્સનું મૂલ્ય શૂન્ય મળે. એટલે ફ્લક્સ શૂન્ય પણ મળી શકે, ઋણ પણ મળી શકે અને ધન પણ મળી શકે. ધન મળેની શરત 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા ઇઝ લેસ ધેન 90 તો ફ્લક્સ ધન મળશે. પણ 90 ઇઝ લેસ ધેન થીટા ઇઝ લેસ ધેન 180 તો આપણને ફ્લક્સ નેગેટિવ એટલે ઋણ મળે. એટલે 180 સુધી આપણને ફ્લક્સ નેગેટિવ મળે અને માટે એવું કહી શકાય ફ્લક્સ ધન પણ મળે, ઋણ પણ મળે અને શૂન્ય પણ મળે. બરાબર. તો આ જે કહેવાય આ કન્સેપ્ટ આપણો ફ્લક્સનો કન્સેપ્ટ હતો. બરાબર. હવે આપણે જોઈએ છે કે ભાઈ કે અહીંયા આગળ જે કહેવાય આપણે અહીંયા સપાટી જે છે ને એનો આકાર નિશ્ચિત હતો. એનો આકાર કેવો હતો? નિશ્ચિત હતો. પણ તમે સમજો છો કે ભાઈ કે આપણે જે ધારેલી સપાટી જે છે ને એ જરૂરી નથી કે નિયમિત આકારની હોય. જરૂરી નથી કે એ નિયમિત આકારની જ હોય. એ અનિયમિત આકારની હોઈ શકે, કોઈ પણ બીજા આકારની પણ હોઈ શકે, ગમે તે આકારની હોઈ શકે. એવું જરૂરી થોડી છે કે ગમે તે સપાટી આપણે નિયમિત પરફેક્ટ આકારની, ચોરસ હોય કે લંબચોરસ હોય કે વર્તુળ જ હોય, એવું કોઈ જરૂરી નથી. હવે મારે એવું તારવું છે કે અનિયમિત આકારમાંથી મારે ફ્લક્સની ગણતરી કેવી રીતે કરવાની. તો તમે સમજો અહીંયા આગળ બધી મેં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર મેં અનિયમિત આકારની સપાટી મૂકેલી છે. એટલે અહીંયાથી ક્વેશ્ચન પણ આવો પૂછાય, અનિયમિત પૃષ્ઠ કે અનિયમિત સમતલ સાથે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સનું સૂત્ર મેળવો. તો આ બે સપાટી જે છે ને ભાઈ અનિયમિત આકારની લીધેલી છે. કેવી છે ભાઈ? અનિયમિત. એનો કોઈ આકાર નક્કી નહીં. તમે જોઈ શકો છો ભાઈ અનિયમિત છે. કોઈ ચોરસ નથી, કોઈ લંબચોરસ નથી કે કોઈ વર્તુળ નથી, પણ એનો આકાર કેવો છે ભાઈ? અનિયમિત છે. અને આવી અનિયમિત આકારમાંથી મારે વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકાય? તો સમજો, તો આ મેં સપાટી લીધી છે અનિયમિત આકારની. આ અનિયમિત આકારની સપાટીને હું એક નાના બધા પૃષ્ઠખંડમાં વિભાજિત કરી દઉં. આવું એક મેં પૃષ્ઠખંડ દર્શાવેલું. તમે જુઓ આ મારો પૃષ્ઠખંડ છે, બહુ એક નાના ભાગમાં મેં ડિવાઈડ કર્યું. આ એક છે મારો પૃષ્ઠખંડ જેનું ક્ષેત્રફળ છે ds1 કે તમે ડેલ્ટા s1 લખી શકો. થોડુંક મોટું હોય તો ડેલ્ટા લખવાનું, બહુ જ ટેન્ડ્સ ટુ 0 હોય તો ds1 લખવાનું. આ ds1, આ ds2, આ dsn, ds3. તો કે સમગ્ર સમતલ કે સમગ્ર પૃષ્ઠને છે ને મેં ડેલ્ટા s1, ડેલ્ટા s2 અને ડેલ્ટા sn મેં પૃષ્ઠખંડમાં વિભાજિત કરી. હવે આ નાનો પૃષ્ઠખંડ એ તો જે કહેવાય ચોક્કસ આકારનો કહેવાય, ભલે આખી સપાટી અનિયમિત છે પણ એનો એક નાનો ભાગ જે છે ને ભાઈ, આ નાનો ભાગ એક નિશ્ચિત આકાર ધરાવે છે. ચલો આપણે નિશ્ચિત આકાર સાથે સંકળાયેલું ફ્લક્સ હમણાં જ લખ્યું. નિશ્ચિત આકાર હોય તો એનો આકાર ફ્લક્સ લખ્યું E ડોટ A. E ડોટ A, E એટલે વિદ્યુત ક્ષેત્ર અને A એટલે ક્ષેત્રફળ. તો સમગ્ર જે સપાટી હતી એને નાના પૃષ્ઠખંડમાં ડેલ્ટા S1, ડેલ્ટા S2 અને ડેલ્ટા Sn માં વિભાજિત કરી દીધી. તો પહેલું સપાટી સાથે લખવું હોય તો ભાઈ એનું વિદ્યુત ક્ષેત્ર E ડોટ શું લખી શકાય? એનો ક્ષેત્રફળનો સદિશ E ડોટ A. A ની જગ્યાએ અહીંયા ડેલ્ટા S1 છે, E ડોટ ડેલ્ટા S1. બીજા સાથે લખવું હોય તો E ડોટ ડેલ્ટા S2 અને n સાથે લખવું હોય તો E ઇન્ટુ ડેલ્ટા Sn. હવે કુલ ફ્લક્સ એટલે બધાનો સરવાળો કરવો પડે. તો આને લખી શકાય સિગ્મા. સિગ્મા ઇઝ રનિંગ ફ્રોમ, એટલે અહીં થાય 1 થી શરૂઆત થાય n. આખી સપાટીને મેં n પૃષ્ઠખંડમાં વિભાજિત કરી તો તમે જોઈ શકો છો અહીંયા લખી શકાય E ડોટ ડેલ્ટા Si.
i બરાબર 1 મૂકો એટલે પહેલું પદ મળે, i બરાબર 2 મૂકો એટલે બીજું પદ મળે, i બરાબર 3 મૂકો એટલે ત્રીજું પદ મળે, i બરાબર n મૂકો એટલે nમું પદ મળે. એટલે અનિયમિત આકારની સપાટી માટે ફ્લક્સ શોધવા માટે સમગ્ર સપાટીને નાના નાના પૃષ્ઠખંડમાં વિભાજિત કરવું પડે. દરેક સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીને પછી એનો સરવાળો કરો એટલે તમને કુલ ફ્લક્સ મળી જાય. બરાબર. પરંતુ ધારો કે આ જે ક્ષેત્રફળ આપણે ધારેલું સપાટીનું ક્ષેત્રફળ ટેન્ડ્સ ટુ 0 લિમિટ છે, અતિ સૂક્ષ્મ છે, બહુ જ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ બહુ સૂક્ષ્મ છે, તો સૂત્ર શું લખી શકાય? તો જ્યારે ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે સિગ્માનું સ્થાન સંકલન લે છે અને ડેલ્ટાની જગ્યાએ આવી જશે ડીએસ આવી જશે. તો માટે લખી શકાય સંકલન, આને કહેવાય ક્લોઝ ઇન્ટરવલ, બંધ ગાળા પર સંકલન. આજે મેં સંકલન ઉપર લખેલું છે આવી રીતે, આને કહેવાય છે ભાઈ બંધ ગાળા પર સંકલન, આને કહેવાય ઇન્ટ્રીગેશન ઓવર ક્લોઝડ લૂપ. ઓવર ક્લોઝડ લૂપ એટલે બંધ ગાળા પર સંકલન. એટલે બંધ સપાટી સાથે, આખી સપાટી કેવી બંધ સપાટી, કોઈ પણ બાજુથી ઓપન નથી, તો કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે બંધ ગાળા ઉપર E એટલે વિદ્યુત ક્ષેત્ર અને ds એટલે ક્ષેત્રફળનો સદિશ, બંનેનો અદિશ ગુણાકાર. આ કહેવાય ડોટ પ્રોડક્ટ. એટલે કયો ગુણાકાર કહેવાય? એને અદિશ ગુણાકાર. એટલે E અને ds નો અદિશ ગુણાકાર એ આપણને કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપે છે. તો હવે આ સૂત્ર ઉપરથી લખી શકાય કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કે, ચલો E એટલે કહેવાય વિદ્યુત ક્ષેત્ર અને એનું પૃષ્ઠ સંકલન. તો ભાઈ કે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એને કહેવાય છે કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. તો ફરી વખત આ સૂત્ર ઉપરથી આવી રીતે લખાય, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કે તે વિદ્યુત ક્ષેત્રનું, આ વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, તે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. બરાબર. તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે મળે છે વિદ્યુત ફ્લક્સ. એટલે સંકલન સમગ્ર પૃષ્ઠ ઉપર સંકલન E ડોટ ds એટલે બંધ ગાળા ઉપર સંકલન, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કે તે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. બરાબર. તો આ જે કહેવાય સમગ્ર અનિયમિત પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સનું સૂત્ર છે. બરાબર.